પાલનપુરના હાથીદરા ખાતે આવેલા હરગંગેશ્વર મહાદેવનું સ્થળ મિની કાશ્મીર બન્યું છે। ભક્તો મોટી સંખ્યામાં અહીં દર્શન કરવા તેમજ કુદરતી નજારો જોવા માટે આવે છે। બાજુમાં નદી પસાતી હોવાથી નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે। પાલનપુરથી 15 કિલોમીટરના અંતરે મિની કાશ્મીર તરીકે ઉભરી આવેલું હરગંગેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે, જ્યાં ભક્તો દર્શન કરવા તેમજ કુદરતી નજારો જોવા માટે આવી રહ્યા છે। કહેવાય છે કે શિવજીના દર્શનથી અહીં ભક્તોના દુઃખ દૂર થતા હોય છે। પાલનપુર નજીક હાથીદરા ગામ આવેલું છે, જ્યાં હરગંગેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે। આ મંદિર પાંડવો દ્વારા સ્થાપિત છે, જેથી આજુબાજુ તેમજ દૂર દૂરથી ભાવિ ભક્તો અહીં ભગવાન શિવના દર્શન કરવા માટે આવે છે। આ મંદિર અરવલ્લીની ગરિમાઓમાં આવેલું છે। શિવલિંગ પણ પર્વતોની ગુફામાં આવેલું છે। આ મંદિરે ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે। ભક્તોની ભોળાનાથ મનોકામના પૂર્ણ કરે। આ વખતે વરસાદ સારો થતા મંદિરની ફરતે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, તેમજ તેની બાજુમાંથી નદી પસાર થતી હોવાથી ચેકડેમ બનાવવામાં આવ્યો છે। આ ચેકડેમ ઉપર થઈને પસાર થઈ રહ્યું છે, ત્યારે જે નજારો પણ અદ્ભુત જોવા મળી રહ્યો છે। આ દ્રશ્ય જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે, તેમજ કુદરતી નજારાનો આનંદ માણી રહ્યા છે। ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર તરીકે પણ આ સ્થળ ઉભરી આવ્યું છે। જે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। बोलिए श्री हरगंगेश्वर महादेव की जय। हरगंगेश्वर महादेव मंदिर अति प्राचीन પાંડવો દ્વારા સ્થાપિત અને બહુ ધાર્મિક સ્થળ છે અને પર્યટક સ્થળ છે। એ ખૂબ જ વિકાસ પણ સરસ થયો છે। અહીંયા અવારનવાર અહીંયા યજ્ઞ કાર્યક્રમ બહુ સારા થયા છે, કથાઓ થઈ છે। ડિસેમ્બર મહિનામાં પણ અહીંયા શિવ મહાપુરાણ કથા અને અમારા ગુરુ મહારાજ પૂજ્ય હરદેવપુરી બાપજીનો સરસ ભંડારાનું આયોજન તો સરસ સફળ કાર્યક્રમ થયો। અહીંયા અમે આદિવાસી ક્ષેત્રમાં રહીએ છીએ અને આ ક્ષેત્ર ક્રિશ્ચિયન મિશનરી દ્વારા આદિવાસીઓને ધર્માંતરણ કરે છે। એના માટેનો અમે અથક પ્રયાસ કરીએ। આ લોકોને આપણે ધર્મમાં હિન્દુ ધર્મ બન્યા રહે એના માટે પણ અમે પ્રયાસ કરીએ છીએ। સાથે સાથે 10 તારીખે ગુરુવારના દિવસે ગુરુ પૂર્ણિમા મહોત્સવ છે, જે આપણે ભારત ભૂમિમાં સંપૂર્ણ ધર્મક્ષેત્રમાં મનાવવામાં આવે છે। અહીંયા પણ શ્રી હરગંગેશ્વર મહાદેવ મંદિર અને અમારા ગુરુ મહારાજના સ્થાન જસપુરિયા મહાદેવ મંદિરમાં સરસ 10 તારીખને દિવસે ગુરુ પૂર્ણિમા મહોત્સવ મનાવવામાં આવશે। સમગ્ર પંથક અને જિલ્લા ઉત્તર ગુજરાતને સમગ્ર ધાર્મિક લોકોને આહ્વાન કરવામાં આવે છે ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં। 15 દિવસ પછી શ્રાવણ મહિનો પણ પ્રારંભ થાય છે। અહીંયા અમે દર વર્ષે 1.25 લાખ બિલીનું અનુષ્ઠાન કરીએ છીએ અને દૂરદરાજના ભક્તજનો સંતો અહીંયા આવીને ચતુર્માસ એટલે શ્રાવણ મહિનો કરે છે। ભગવાન શિવની પૂજા થાય છે, બિલીપત્રનો ચડાવવામાં આવે છે, સાથે સાથે મહાભિષેક થાય છે, મહાઆરતી થાય છે અને શિવ મહાપુરાણની કથા દરરોજ સવારના 8:30 થી 10 વાગ્યા સુધી ચાલતી હોય છે। રાત્રે ભજન કીર્તનનો કાર્યક્રમ, ધૂનનો કાર્યક્રમ। શ્રાવણ મહિનો એક સરસ અહીંયા અનુષ્ઠાનપૂર્વક અહીંયા ઉજવવામાં આવે છે। તો સમગ્ર ધાર્મિક પબ્લિકને આહ્વાન કરવામાં આવે છે કે વધુમાં વધુ ઐતિહાસિક મંદિરનો, પ્રાચીન મંદિરનો લાભ લેવા માટે અહીંયા હરગંગેશ્વર મહાદેવ પધારશો। અહીંયાનો જે હાલ વાતાવરણ વરસાદ ભગવાનની કૃપાથી અહીંયા સરસ વરસાદ થઈ ગયો। 2-3 વરસાદ બહુ સારા થયા। નિરંતર અહીંયા નદી આપણે ડેમ ઉપર ચાલે છે અને પહાડી ઉપર ચડીએ તો અહીંયા વિહંગમ દ્રશ્ય જે દેખાય છે, જે અર્બુદા પર્વતમાળા છે એનો વિહંગમ દ્રશ્ય દેખવા જેવો છે। અને હાલના સમયમાં હું કહી શકું કે ઉત્તર ગુજરાતનો મિની કાશ્મીર તરીકે અહીંયા દેખાતું હોય છે। નિરંતર નદી ચાલે છે, ઝરણાઓ ચાલે છે, વનરાઈ ખીલી છે અને ચારે બાજુ પહાડોની જે શોભા છે, હારમાળ છે, એ બહુ સરસ આનંદક એક અનુભવ આપે છે। તો આ દ્રશ્ય પણ આપણને નિહાળવા જેવો છે હરગંગેશ્વરમાં।